ચાલો આજે એક એવી સફર પર નીકળીએ જે આપણને લઈ જશે રાજકોટ શહેરના ધબકતા હૃદયમાં. અહીં એક એવું સ્થાન છે જે 600 કરતાં પણ વધારે વર્ષોથી શ્રદ્ધા, ઇતિહાસ અને કેટલાય રહસ્યોને સાચવીને બેઠું છે. આજે આપણે બિલેશ્વર મહાદેવના એ જ રહસ્યની ઊંડી તપાસ કરીશું. ક્યારેય વિચાર્યું છે કે એક આધુનિક ભાગદોડવાળા શહેરની બરાબર વચ્ચે 600 વર્ષ જૂનું મંદિર કેવી રીતે ટકી શકે? આ ખાલી ઇતિહાસનો સવાલ નથી. ના, આ તો શ્રદ્ધાની તાકાતનો સવાલ છે. એક એવા દિવ્ય રહસ્યનો સવાલ છે જે આજે પણ આ ક્ષણે પણ જીવંત છે. એક ક્ષણ માટે મારી સાથે કલ્પના કરો. આજે જ્યાં ચારે બાજુ વાહનોનો અવાજ છે, મોટી મોટી ઇમારતો છે, ત્યાં એક સમયે બીજું કંઈ જ નહોતું. બસ પ્રાચીન આજી નદી અને એના કિનારે ગાઢ ઘનઘોર જંગલ. અને આ જ જંગલના કારણે આ સ્થાનનું નામ પડ્યું જંગલેશ્વર. તો આ મંદિરની 600 વર્ષની આ લાંબી સફરને સમજવી હોય ને તો આપણે એના મૂળ સુધી જવું પડશે, એની પૌરાણિક ઉત્પત્તિ સુધી. અને એની શરૂઆત કોઈ માણસે નથી કરી. ના, એની શરૂઆત એક સ્વયં પ્રગટ એટલે કે પોતાની જાતે બનેલી ઘટનાથી થઈ હતી. જુઓ, આ મંદિરના પાયામાં એક જ શબ્દ છે, સ્વયંભૂ. એનો સીધો સાધો મતલબ શું કે અહીં જે શિવલિંગ છે ને એ કોઈ રાજા મહારાજા કે કોઈ કારીગરે નથી બનાવ્યું. લોકોની શ્રદ્ધા એવી છે કે એ તો ખુદ દિવ્ય ઈચ્છાથી ધરતીમાંથી જાતે જ પ્રગટ થયું છે. અને બસ આ જ એક કારણ છે કે આ જગ્યા આટલી પવિત્ર ગણાય છે. અને જેવી આ વાત મનમાં બેસે ને બધું જ બદલાઈ જાય છે. પછી આ મંદિર ખાલી પથ્થરની એક ઇમારત નથી રહેતી, એ એક જીવંત ધબકતું દિવ્ય સ્થાન બની જાય છે. અને ખરેખર આ જ વિચાર, આ જ શ્રદ્ધા સદીઓથી લોકોની ભક્તિનો મુખ્ય આધાર રહી છે. હવે સમયનું પૈડું તો ફરતું જ રહે છે, બરાબર? તો ધીમે ધીમે મંદિરની આસપાસનું પેલું ગાઢ જંગલ ગાયબ થવા લાગ્યું અને એની જગ્યાએ એક શહેર વસવા લાગ્યું. અને આ મંદિર બસ ત્યાં જ અડીખમ ઊભું રહ્યું, એ આખા બદલાવનું મૌન સાક્ષી બનીને. એણે જંગલની એ નિઃશબ્દ શાંતિ પણ જોઈ છે અને આજના શહેરનો ઘોંઘાટ પણ જોયો છે. આ જંગલેશ્વર નામમાં પણ એક ઊંડી વાત છુપાયેલી છે. એનો પહેલો સીધો અર્થ તો સાવ સહેલો છે, જંગલના ઈશ્વર અથવા જંગલના ભગવાન. પણ એનો એક બીજો ખૂબ જ ઊંડો આધ્યાત્મિક અર્થ પણ છે. એ છે આપણા મનની અંદરનું જંગલ. ક્રોધ, લોભ, મોહ, અહંકાર, આ બધાનું જે જંગલ છે ને એના પર વિજય અપાવનાર દેવ એટલે જંગલેશ્વર. તમને જાણીને નવાઈ લાગશે કે ગાયકવાડી શાસનના જે જૂના દસ્તાવેજો છે ને એમાં પણ આ જગ્યાનો ઉલ્લેખ છે. એને ધાર્મિક આરણ્ય કહેવાયું છે, મતલબ કે સાધુ સંતો અને તપસ્વીઓ માટેનું એકાંત જંગલ. અને હવે જુઓ આજનું જંગલેશ્વર, એક ધમધમતું ધબકતું શહેર. આ બદલાવ ખાલી જમીનનો નથી, આ બદલાવ એ બતાવે છે કે કઈ રીતે એકાંતમાં તપ કરવાની જગ્યા આજે આખા સમાજ માટે શ્રદ્ધાનું કેન્દ્ર બની ગઈ છે. તો ફરી પાછો એ જ સવાલ મનમાં આવે છે કે આખરે 600 વર્ષ સુધી લોકોની શ્રદ્ધા આટલી મજબૂત કઈ રીતે રહી? એનો જવાબ ખાલી ઇતિહાસના પાનામાં નથી મળતો. ના, એનો જવાબ તો પેઢી દર પેઢી કહેવાતી આવેલી એ ચમત્કારિક વાતોમાં, એ દંત કથાઓમાં છુપાયેલો છે. આપણે જંગલેશ્વર નામની વાત તો કરી કે એ જંગલ પરથી આવ્યું, પણ આ મંદિરનું જે બીજું અને વધારે પ્રચલિત નામ છે એ છે બિલેશ્વર. અને આ નામ એની પૂજા સાથે જોડાયેલા એક ઊંડા રહસ્યમાંથી આવ્યું છે. તો ચાલો જાણીએ કે આ નામ પાછળનું રહસ્ય શું છે. બિલેશ્વર, આ શબ્દને છૂટો પાડીએ તો બિલ્વ પ્લસ ઈશ્વર એટલે કે બિલીપત્રના ભગવાન. શિવજીની પૂજામાં જે 3 પાનવાળું બિલીપત્ર ચડાવાય છે ને એ બહુ ખાસ છે. એ આપણા 3 ગુણોનું પ્રતીક છે, સત્વ, રજસ અને તમસ. એટલે કે આપણી અંદરની સારાઈ, આપણી ઈચ્છાઓ અને આપણો ક્રોધ. તો જ્યારે કોઈ ભક્ત બિલીપત્ર ચડાવે છે ત્યારે એ જાણે એમ કહે છે કે હે પ્રભુ, મારા સારા ખરાબ બધા જ ગુણ તમને સમર્પિત છે. એટલે જ આ બિલેશ્વર નામ ખાલી એક નામ નથી, એ તો ભક્તિ અને સંપૂર્ણ સમર્પણની એક આખી ફિલોસોફી છે. અને અહીં તો ચમત્કારોની વાતોની કોઈ કમી જ નથી. લોકો પેઢીઓથી કહેતા આવ્યા છે કે જ્યારે પણ આજી નદીમાં ભયંકર પૂર આવે તો એના પાણી મંદિરના પગથિયાને અડીને પાછા વળી જાય છે. ઘણા ભક્તોએ તો એવો પણ અનુભવ કર્યો છે કે રાતની શાંતિમાં ગર્ભગૃહમાંથી જાણે કોઈ દિવ્ય ઘંટ વગાડતું હોય એવો અવાજ આવે. બસ આવી જ વાતો અને આવા જ અનુભવો છે જે શ્રદ્ધાને હંમેશા જીવંત રાખે છે. તો આપણે ઇતિહાસ જોયો, સ્વયંભૂ ઉત્પત્તિની વાત કરી, ચમત્કારોની ગાથા સાંભળી, પણ આ બધો વારસો આજના જમાનામાં
આજના આધુનિક યુગમાં કેવો દેખાય છે? આ મંદિર આજે લોકોના જીવનમાં શું ભૂમિકા ભજવી રહ્યું છે? આ મંદિર ભૂતકાળમાં અટવાઈ ગયું નથી, એ આજે પણ એટલું જ જીવંત અને ધબકતું છે. ખાસ કરીને શ્રાવણ મહિનામાં અહીં જાણે મિની કુંભ ભરાયો હોય એવો માહોલ હોય છે. આ તો થઈ આધ્યાત્મિક વાત, પણ એ સિવાય અહીં રોજ અન્ન ક્ષેત્ર ચાલે છે, જ્યાં જરૂરિયાતમંદોને ભોજન કરાવાય છે. અને સૌથી અગત્યનું, એ નવી પેઢીને આપણી જૂની પરંપરાઓ સાથે જોડી રાખવાનું કામ કરે છે. એટલે કે એક સાંસ્કૃતિક આધાર પણ છે. 600થી પણ વધારે વર્ષ. જરા વિચારો, આટલા વર્ષોમાં તો કેટલાય રાજ્યો આવ્યા અને ગયા, શહેરોના નકશા બદલાઈ ગયા, પણ એક વસ્તુ જે નથી બદલાઈ એ છે અહીંની પૂજા અને લોકોની શ્રદ્ધા. એ અખંડ રહી છે. એટલે આ 600નો આંકડો ખાલી વર્ષો નથી ગણાવતો, એ એક અતૂટ પરંપરાનો જીવતો જાગતો પુરાવો છે. તો બિલેશ્વર મહાદેવની આ આખી સફર એ આપણને બધાને અંતમાં એક સવાલ પૂછે છે કે આજના આટલા ફાસ્ટ, આટલા ઝડપથી બદલાતા સમયમાં શું આવા પ્રાચીન શ્રદ્ધાના કેન્દ્રો પાસે આપણા ભવિષ્ય માટે કોઈક શાશ્વત સત્ય, કોઈક જવાબ સચવાયેલો છે? આ સવાલ પર વિચાર કરવા માટે અમે તમને અહીં છોડી જઈએ છીએ.